દુનિયાનો સૌથી પહેલો પોડકાસ્ટ એ કુરુક્ષેત્રના મેદાનમાં ધનુર્ધર અર્જુન અને ત્રિલોકના નાથ વચ્ચે થયો હતો. આ પોડકાસ્ટ દરમિયાન ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે. તેમાંનો એક પ્રશ્ન કે માધવ, જે લોકો જ્ઞાની છે, જેમને બધી જ ખબર છે કે શું કરવું સાચું છે, શું કરવું ખોટું છે, છતાં પણ એવી કઈ બાબત છે કે જેના લીધે તે પાપ કર્મ કરવા તરફ પ્રેરાય છે? ત્યારે તેના જવાબમાં ભગવાન કહે છે કે કામ એશ ક્રોધ એસ રજો ઘોડા સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યયેન મિહવર્ણિમ. અર્થાત રજોગુણથી ઉદ્ભવેલો ક્રોધ જ મનુષ્યને ખોટા કર્મ કરવા તરફ પ્રેરે છે અને તે જ તેના નાશનું કારણ બને છે. અને વળી કહેવાય છે ને કે એંગર ઇઝ વન લેટર અવે ફ્રોમ ડેન્જર. આ ક્રોધ જ આપણા વિનાશનું કારણ બને છે. લોખંડ એ બહુ જ શક્તિશાળી છે, છતાં પણ તેનો કાંટ જ તેના નાશનું કારણ બને છે. એવી રીતે માણસ ભલે ગમે તેટલો બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે, છતાં પણ જો ક્રોધ ઉપર સંયમ ન મેળવી શકે તો તે જ વસ્તુ તેના વિનાશનું કારણ બને છે. માટે જ જ્યારે પણ ક્રોધ આવે ત્યારે 10 મિનિટ સુધી પોતાની જાતને શાંત રાખીને વિચારવું કે જે પરિસ્થિતિ બની છે શું એ મારા સંબંધ કરતાં મોટી છે? શું આ પરિસ્થિતિ પર ક્રોધ કરવું એ હિતાવહ છે? આ 10 મિનિટ જ્યારે આપણે શાંત રહીએ છીએ ને, તેનાથી આપણી વાણી, વર્તન અને સવિશેષ આપણા સંબંધ બચી જાય છે. રાધે રાધે.